ભાવનગરની બજારમાં જરૂરી વસ્તુ રસોડામાં રોજબરોજ વપરાતા લસણના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ભાવનગર શહેરમાં આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી ગણી શકાય તેવું તેમજ રસોડામાં રોજબરોજ વપરાતું લસણના ભાવ આસમાને પહોંચ્યા છે, જેને લઈને ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. જે લસણના ભાવ પ્રતિ કિલો 100 થી 150 રૂપિયા હતા, તેના ભાવ અચાનક જ આસમાને પહોંચ્યા છે. હાલ ભાવનગરના માર્કેટમાં લસણના ભાવ 400 થી 500 રૂપિયા પ્રતિ કિલોના થઈ જતા રસોડા માટે લસણ ખરીદવું કેમ તે વિચારતા કરી મૂક્યા છે. ત્યારે રોજબરોજની વસ્તુઓમાં સરકાર દ્વારા ભાવો પર નિયંત્રણ લાવવામાં આવે એવી પણ માંગ ઉઠી છે. હાલ નવા લસણની આવક શરૂ થઈ હોવા છતાં પણ ભાવ ઘટાડાના બદલે વધી રહ્યા છે. કે તમારું નામ? ઇમરાનભાઈ, કઈ જગ્યાએ દુકાન છે? શેની દુકાન છે? મારી ગંગા જળિયા તળાવ શાક માર્કેટ બેકની સામે હું ડુંગળી લસણની લારી ભરું છું. શું ભાવ છે? કેવો છે ભાવ? લસણનો ભાવ તો અત્યારે 100-150 રૂપિયા તો એની જગ્યાએ અત્યારે 400-500 રૂપિયા કિલો લસણ સાહેબ મળે છે. ને નાના મધ્યમ વર્ગના માણસો તો કઈ વસ્તુ 10-20 રૂપિયાનું લેવા આવે તો અમે એને દઈએ શું, કેમ કે ખાય જ નથી શકતા બિચારા. તો પેલા શું ભાવ હતો, અત્યારે શું ભાવ છે? પેલા 100-125 રૂપિયા 150 રૂપિયા હતા, એની જગ્યાએ અત્યારે 3 ગણો ભાવ છે. 400-450 રૂપિયા, 500 રૂપિયા. ગરાગી કેવી રહી? લસણમાં કોઈ બધા ભાવ પૂછીને કોઈ લેતા નથી. ઓકે, સામાન્ય માણસોનું કામ જ નથી ખાવું, ખાઈ જ નથી શકતા સામાન્ય માણસો. એની વાત પૂછો. આ ગમે રસોઈ બનાવ એટલે લસણ ફરજિયાત જોઈએ એવું છે કઈ? એમાં ફરજિયાત જોઈએ લસણ ગમે રસોઈ. ઓકે કાકા, નામ? મારું નામ વાલજીભાઈ સોલંકી. વાલજીભાઈ, કઈ જગ્યાએ અને શું લેવાય? વાલજીભાઈ સોલંકી બોડીગાર્ડ રહું છું, મહાત્મા ગાંધી સોસાયટી બોડીગાર્ડ. બરાબર, ઉત્તર કુશનગર રહું છું. શું લેવાય? હું લસણ લેવા આવ્યો છું. શું ભાવ છે લસણનો? પહેલાં અત્યારે ભાવ 400 રૂપિયા કિલો છે લસણના, અને પહેલાં 150 રૂપિયા હતા. બરાબર, અને અત્યારે ભાવ લસણના વધી ગયા છે. હવે લસણ અમારે ખાવું છે. બરાબર, અત્યારે તમે દરરોજનું કેટલું લેજો તમે? પહેલાં 100 કિલો લેતા હતા, 1.5 કિલો 2 કિલો, અત્યારે 250 લઈ જાય. પોઝિશન એવી છે. મોંઘવારી લસણની મોંઘવારી બધી મોંઘવારી વધી ગઈ, પણ લસણની વધારે વધી ગઈ. 400 રૂપિયા કિલો લસણ એટલે ફ્રૂટ કરતા મોંઘું થયું. ફ્રૂટ કરતા મોંઘું થયું. લસણ ખાવું કેમ? આ કળીના ભાવ 70-80 રૂપિયા. ઓકે, વાંધો. હવે લસણ લેવું કેમ? શું નામ? સુલભાઈ, કઈ જગ્યાએ શું લેવા આવ્યા છો? અહીંયા મેન બજારમાં લસણનો ભાવ પૂછવામાં આવ્યો તો અત્યારે 400 ને પાર છે લસણ. પણ જેથી કરીને કે અત્યારે લગ્નની સિઝન છે, તો લગ્નની સિઝનની અંદર કોઈ લસણ લેવા રાજી નથી. તો આટલો બધો લસણનો ભાવ ન હોવો જોઈએ. ફ્રૂટ કરતાં મોંઘું છે લસણ. ને 400 ને પાર જે કીધું હતું કે સીટ, એમ લસણે 400 પારની સીટ ભાવ કરી નાખ્યો. ત્યાં સરકારે નવું આવ્યું છે તેનો ભાવ ઘટવો જોઈએ, એની બદલે આ લસણનો ભાવ વધતો જાય છે. અત્યારે શું ભાવ છે? અત્યારે 400-500 રૂપિયા ભાવ છે લસણનો. હવે સાંભળીને આપણી કળત ભાંગી જાય કે આ વસ્તુ અડાય જ નહીં. તમે પેલા કેટલું લેવામાં આવતું ને અત્યારે કેટલું લ્યો છો? પહેલાં આપણે કિલો લેતા, અત્યારે 50 રૂપિયાનું લેવા આપણે આવવું પડે છે. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.